નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ, વિવેકાનંદ વિદ્યાલય સત્યમનગર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લિટલ સ્ટેપ 4, 5, 6માં ડુ અને ડઝનો ઉપયોગ શીખી ગયા છે. તો હવે આગળ આપણે આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળના રૂપો વિશે આપણે શીખીશું. તો એમાં શું છે કે આગળનો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન એટલે ચાલુ વર્તમાન કાળથી લગતું છે. તો આપણે સૌથી પહેલાં એ શીખી જઈએ, પછી આગળનો જે પ્રશ્ન છે હું તમને સમજાવીશ. તો આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય? તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ, ઇઝ, આર સાથે એક્શન વર્ડ પ્લસ આઈએનજી વપરાય છે. એટલે ચાલુ વર્તમાન કાળ એટલે જે અત્યારે ક્રિયા થઈ રહી છે. જેમ કે હું અત્યારે શું કરી રહી છું, એટલે હું અત્યારે તમને સમજાવું છું. એટલે આ જે ક્રિયા છે લર્નિંગની ક્રિયા છે. એવી જ રીતે કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, અત્યારે જે ક્રિયા ચાલે છે અથવા કે જે ક્રિયા થઈ રહી છે, એટલે કે કોઈ પણ જેમ કે નાનો છોકરો હોય એ દોડે છે, પછી છોકરી કૂદકો મારી રહી છે, તો એ અત્યારે શું છે એ ક્રિયા થઈ રહી છે, એટલે એ ક્રિયા ચાલુ છે. તો તે દર્શાવવા માટે એમ, ઇઝ, આર સાથે એક્શન વર્ડ એટલે જે આપણી અત્યારની જે ક્રિયા છે એની સાથે આઈએનજી વાપરવા, એટલે આઈએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ રીતે ઈટ એટલે ખાવું. તો ઈટ પ્લસ આઈએનજી, ઈટ એટલે ક્રિયા પ્લસ આઈએનજી, તો કેવી રીતે લખવામાં આવે? ઈટિંગ. પછી સ્ટેન્ડિંગનો સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું પ્લસ આઈએનજી એટલે એની સાથે ચાલુ વર્તમાન કાળની ક્રિયા થઈ રહી છે, તો એને કેવી રીતે લખવામાં આવે? સ્ટેન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે અમુક એક્શન વર્ડના અંતે ખાલી આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કેટલાક એવા એક્શન વર્ડ હોય છે કે એમાં આઈએનજી જ મૂકવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલમાં ટોક અહીંયા લખેલું છે, એટલે ટોક એટલે બોલવું. ટોક પ્લસ આઈએનજી તો ટોકિંગ, એટલે ટોક પ્લસ આઈએનજી એટલે ટોકિંગ એટલે વાતો કરવી. અહીંયા શું છે, અમુક જે એક્શન વર્ડ છે એના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. પછી બીજું છે, અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કેટલાક એવા એક્શન વર્ડ હોય છે, એટલે એવી ક્રિયાઓ હોય છે કે જેની છેલ્લી અક્ષર બેવડાવીને, એટલે જે છેલ્લો અક્ષર હોય છે એને બેવડાવીને આઈએનજી મૂકવામાં આવે છે. તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ, અથવા કે જે એક્શન વર્ડના અંતથી તરત પહેલાં એટલે છેલ્લેથી બાજુ, એટલે એક્શન વર્ડના અંત, એક્શન વર્ડ જે ક્રિયા થઈ રહી, એટલે જે ક્રિયા છે એ ક્રિયાના અંતથી તરત પહેલાં એટલે છેલ્લેથી બીજું સ્વર હોય તો એ એક્શન વર્ડનો અંતનો એટલે છેલ્લો અક્ષર ડબલ થઈને આઈએનજી મૂકવામાં આવે છે. એટલે અહીંયા જુઓ, અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. સ્વર કયા છે? અ, ઈ, ઉ, એ. એટલે એવી જ રીતે ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 આપણા સ્વર છે. તો એમાં એક્ઝામ્પલ સ્વિમ પ્લસ આઈએનજી. તો અહીંયા જુઓ, એમ જે છે એ છેલ્લો અક્ષર છે, તો છેલ્લેથી જે બીજો અક્ષર છે એ શું છે? સ્વર છે. એટલે છેલ્લેથી જે બીજો અક્ષર છે એ સ્વર છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વિમમાં આ કયો અક્ષર છે? છેલ્લો અક્ષર છે. અને આનાથી બીજો અક્ષર કયો છે? આઈ છે. એટલે
અહીંયા શું થઈ જશે, સ્વિમ પ્લસ આઈએનજી તો બરાબર સ્વિમિંગ, એટલે જે છેલ્લાનો જે અક્ષર છે એ છેલ્લાનો અક્ષર એટલે એમ અહીંયા શું થઈ જશે, ડબલ થઈ જશે. એટલે એમ બેવડાવીને અહીંયા મૂકવામાં આવશે. સ્વિમિંગ એટલે અહીંયા SWIMMING, એટલે જે છેલ્લો અંતનો જે અક્ષર છે એ અક્ષર ડબલ થઈને આઈએનજી અહીંયા મૂકવામાં આવશે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે રનિંગ છે તો અહીંયા રન છે. રન એટલે શું છે, દોડવું. રન એટલે દોડવું. તો અહીંયા એન છે તો એન છેલ્લો અક્ષર છે અને છેલ્લેથી જે બીજો અક્ષર છે એ યુ છે એટલે સ્વર છે. તો આમાં આઈએનજી મૂકવામાં આવે તો રનિંગ થાય, એટલે RUNNING એટલે રનિંગ. એટલે જે આવા જે એક્શન વર્ડ છે, એક્શન વર્ડના અંતથી જે તરત પહેલાંના અક્ષર હોય છે એ તરત પહેલાંના અક્ષરથી બીજા ક્રમનો જે અક્ષર સ્વર હોય તો એ એક્શન વર્ડનો અંતનો એટલે છેલ્લો અક્ષર ડબલ થઈને શું થઈ જાય, એટલે ડબલ થઈને એમાં આઈએનજી મૂકવામાં આવે અને એ અક્ષર બેવડાવી દેવામાં આવે છે. હવે આગળ, જે એક્શન વર્ડના અંતે ઈ હોય તો તે ઈને પડતું મૂકીને તેના બદલે આઈએનજી લગાવવામાં આવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો કે જે એક્શન વર્ડ હોય છે એટલે જે ક્રિયા છે એ ક્રિયાની અંતે ઈ હોય તો તે ઈને શું કરવાનું, પડતું મૂકવાનું. એટલે એ જે ઈ છે ઈને પડતું મૂકી દેવાનું અને તેના બદલામાં આઈએનજી લગાવવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો રાઈટ. તો અહીંયા જુઓ, રાઈટ છે તો રાઈટમાં અહીંયા શું છે, ઈ છે એટલે છેલ્લે ઈ છે તો પ્લસ આઈએનજી તો બરાબર રાઇટિંગ, એટલે ઈને પડતું મૂકવામાં આવ્યું. જે ઈ છે એને પડતું મૂકીને આઈએનજી લગાવીને રાઇટિંગ લખવામાં આવશે. પછી ક્લોઝ છે. રાઇટ એટલે લખવું અને ક્લોઝ એટલે બંધ કરવું. એટલે ક્લોઝ છે તો અહીંયા ક્લોઝ એટલે બંધ કરવું. તો અહીંયા પણ ઈ છે એટલે જે એક્શન વર્ડ છે એક્શન વર્ડના અંતે શું છે, ઈ છે. તો ઈને પડતું મૂકીને અહીંયા જુઓ એટલે અહીંયા આઈએનજી લગાવીને આખું એક્શન વર્ડ લખવામાં આવ્યું છે. ક્લોઝિંગ એટલે ઈ પડતું મૂકીને ક્લોઝિંગ એટલે આઈએનજીનો ઉપયોગ કરવામાં આવ્યું છે. હવે આગળનું, જે એક્શન વર્ડમાં એક સાથે બે સ્વર આવતા હોય, એટલે જે એક્શન વર્ડમાં એક સાથે બે સ્વર આવતા હોય તો તે એક્શન વર્ડમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર ખાલી આઈએનજી મૂકવામાં આવે છે. એટલે સૌથી પહેલાં મેં તમને જે આગળ અત્યારે કીધું હતું કે જે એક્શન વર્ડના અંતથી તરત પહેલાં એટલે છેલ્લેથી બાજુ સ્વર હોય તો એ એક્શન વર્ડનો અંતનો જે એટલે છેલ્લો અક્ષર છે એ ડબલ થઈને આઈએનજી મૂકવામાં આવે છે. પણ અહીંયા શું છે કે અહીંયા જે એક્શન વર્ડમાં એક સાથે બે સ્વર હોય એટલે ત્યાં એક સ્વર આવતો હોય, પણ અહીંયા શું છે, બે સ્વર હોય એટલે અહીંયા બે સ્વર છે. તો બે સ્વર આવતા હોય તો તે એક્શન વર્ડમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર ખાલી આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કે આગળ બે સ્વર હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી હોતો અને એમાં આઈએનજી મૂકવામાં આવે છે. સ્વર તો આપણને ખબર જ છે કે એ, ઈ, આઈ, ઓ અને યુ એટલે 5 સ્વર છે. હવે આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલમાં રીડ પ્લસ આઈએનજી. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ડી છેલ્લો અક્ષર છે અને ડીથી પછીનો જે અક્ષર છે એ બંને સ્વર છે. એ પણ સ્વર છે અને ઈ પણ સ્વર છે. તો રીડ સાથે આઈએનજીનો ઉપયોગ કરવામાં એ શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી. એમાં શું કરવામાં આવે છે, રીડ લખીને પ્લસ એટલે રીડ લખીને આઈએનજી મૂકવામાં આવે છે. પછી બીજો છે સ્લીપ. તો
સ્લીપમાં પણ જુઓ છેલ્લો અક્ષર પી છે અને એના પછીનો ડબલ શું છે ઈ છે, ડબલ અક્ષર સ્વર છે. તો અહીંયા પણ સ્લીપિંગ એટલે અહીંયા જે શબ્દ છે એટલે જે એક્શન વર્ડ છે એમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યું નથી. એમાં ફક્ત ખાલી આઈએનજી મૂકવામાં આવે છે. હવે આગળ જે એક્શન વર્ડમાં છેલ્લો અક્ષર વાય અથવા ડબલ્યુ હોય અને એની આગળ સ્વર હોય તો કોઈ ફેરફાર કર્યા વગર માત્ર આઈએનજી લગાવવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે એક્શન વર્ડમાં છેલ્લો અક્ષર વાય હોય અથવા કે ડબલ્યુ હોય અને તેની આગળ સ્વર હોય તો કોઈ ફેરફાર કર્યા વગર માત્ર આઈએનજી લગાવવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો પ્લે, પ્લે એટલે રમવું, પ્લે એટલે રમવું પ્લસ આઈએનજી. જુઓ અહીંયા પ્લેમાં છેલ્લો અક્ષર કયો છે? વાય છે. એટલે અહીંયા જે એક્શન વર્ડ છે એક્શન વર્ડમાં વાય છે છતાંય આમાં કોઈ ફેરફાર કર્યા વગર આઈએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લે પ્લસ આઈએનજી એટલે પ્લેઇંગ. પછી અહીંયા જુઓ થ્રો, થ્રો એટલે ફેંકવું. તો અહીંયા ડબલ્યુ છે, છેલ્લો અક્ષર છે એક્શન વર્ડનો કયો અક્ષર છે? ડબલ્યુ છે. તો થ્રો પ્લસ આઈએનજી એટલે થ્રોઈંગ એટલે ફેંકવું. તો અહીંયા જે આઈએનજી ચાલુ વર્તમાન કાળના જે આ નિયમ છે આ નિયમ તમને બરાબર લખવાનું છે. અને આના ઉપરથી જે એક્શન વર્ડ બીજા છે જેમ કે સ્ટેન્ડ, વોક, જમ્પ, થ્રો, કેચ એ કેવી રીતે લખવાનું છે એ પણ હું હમણાં તમને બતાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ આપણા શું છે? એક્શન વર્ડ છે. આપણા એક્શન વર્ડ એટલે જે આપણે રોજિંદી જે ક્રિયાઓ કરતા હોઈએ એ આપણા એક્શન વર્ડ એટલે ક્રિયાઓ છે. તો આમાં પણ આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળના રૂપો છે. પહેલું જેમ કે સ્ટેન્ડ, તો સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તો એનું સ્ટેન્ડિંગ એટલે આઈએનજી એવી રીતે એટલે આઈએનજીનો ઉપયોગ કરીને લખવામાં આવે છે. હવે બીજું છે વોક, વોક એટલે ચાલવું, તો વોકિંગ. પછી જમ્પ, તો કૂદવું, તો જમ્પિંગ. થ્રો, ફેંકવું એટલે થ્રોવિંગ. પછી કેચ એટલે પકડવું, તો કેચિંગ. કિક, કિક એટલે લાત મારવી, તો કિકિંગ. પછી ઈટ, ઈટ એટલે ખાવું, તો ઈટિંગ. પછી આઠમું ડ્રિંક, ડ્રિંક એટલે પીવું, તો ડ્રિંકિંગ. પછી નવમું લાફ એટલે હસવું, તો લાફિંગ. 10 ક્રાય, ક્રાય એટલે રડવું, તો ક્રાઇંગ. પછી રીડ એટલે વાંચવું, તો રીડિંગ. રાઇટ, રાઇટ એટલે લખવું, તો રાઇટિંગ. પુશ, પુશ એટલે ધક્કો મારવો, તો પુશિંગ. પુલ, પુલ એટલે ખેંચવું, તો પુલિંગ. ઓપન એટલે ખોલવું એટલે ઓપનિંગ. પછી ક્લોઝ, ક્લોઝ એટલે બંધ કરવું, તો ક્લોઝિંગ. પછી ક્લાઇમ્બ એટલે ચડવું એટલે ક્લાઇમ્બિંગ. સીટ એટલે બેસવું, તો સિટિંગ. સ્કીપ એટલે દોડવું કૂદવું, તો સ્કીપિંગ. રન એટલે દોડવું એટલે રનિંગ. ક્લેપ એટલે તાળી પાડવી એટલે ક્લેપિંગ. ડાન્સ એટલે નાચવું એટલે ડાન્સિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આઈએનજી ચાલુ વર્તમાન કાળના આ બધા એક્શન વર્ડ છે. તો એમાં મેં તમને જે બધા નિયમ કરાયા એટલે સમજાયા છે એ તમે બરાબર જોઈ લેજો. એટલે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અને જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે આઈએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એક્શન વર્ડ છે, એક્શન વર્ડ પ્લસ આઈએનજીનો એટલે ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઈચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમ કે
ઇઝ હી રીડિંગ એટલે ઇઝ હી રીડિંગ એટલે શું તે વાંચી રહ્યો છે? તો આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે, ક્રિયા એટલે એક્શન વર્ડ, એટલે જે પ્રાણી છે, પક્ષી છે કે વ્યક્તિ છે એ કઈ ક્રિયા કરી રહ્યો છે એટલે એ તરત એટલે હાલમાં એ કઈ ક્રિયા કરી રહ્યો છે એ જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને ઇઝ વડે પ્રશ્નનો જે જવાબ હોય છે એનો જવાબ યસ અથવા નોમાં આપવામાં આવે છે. એટલે ઇઝ હી રીડિંગ એટલે શું તે ખાઈ રહ્યો એટલે શું તે વાંચી રહ્યો છે? તો અહીંયા ઇઝ હી રીડિંગ એટલે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ યસ અથવા કે નોમાં જ આપવામાં આવે છે. તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા જુઓ, ચિત્ર આપેલા છે. ચિત્ર ઉપરથી તમને અહીંયા બતાવવાનું છે. તો ઇઝ હી ઇટિંગ, ઇટિંગ એટલે ખાવું. તો ઇઝ હી ઇટિંગ તો શું તે ખાઈ રહ્યો છે? તો અહીંયા ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે કે એ શું કરી રહ્યો છે? તો હા, એ ખાઈ રહ્યો છે. તો આન્સરમાં શું આવશે? યસ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર છે, ચિત્ર આપેલા છે, એ ચિત્ર જોઈને તમને અહીંયા આન્સર આપવાનું છે. તો ઇઝ હી ઇટિંગ શું તે ખાઈ રહ્યો છે? તો યસ હી ઇઝ ઇટિંગ એટલે હા, યસ અથવા કે નોમાં આન્સર આપવાનું છે. તો યસ એટલે હા, હી ઇઝ ઇટિંગ એટલે હા, તે ખાઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, યસ હી ઇઝ ઇટિંગ એવી રીતે પણ લખી શકાય અથવા કે યસ હી ઇઝ એટલે હા તે એટલે હા તે છે એટલે હા તે ખાઈ રહ્યો છે, આવી રીતે પણ લખી શકાય. એટલે તમને આખા વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો હોય તો યસ હી ઇઝ ઇટિંગ લખવાનું અને શોર્ટમાં આપવાનું હોય તો યસ હી ઇઝ એટલે હા તે છે એટલે હા તે ખાઈ રહ્યો છે, એવી રીતે પણ લખી શકાય. હવે બીજો છે ઇઝ સી ડાન્સિંગ એટલે ઇઝ સી ડાન્સિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો, અહીંયા ઇઝ હી ઇટિંગ છે. હી કોના માટે છે? એ છોકરા માટે છે. એટલે હી છોકરાઓ માટે છે અને સી છોકરીઓ માટે છે. તો ઇઝ સી ડાન્સિંગ એટલે શું તે નૃત્ય કરી રહી છે? તો અહીંયા કોષ્ટક છે, કોષ્ટકમાં ચિત્ર આપેલો છે. તો અહીંયા આ જે છોકરી છે એ છોકરી શું કરી રહી છે? આ છોકરી નૃત્ય કરી રહી છે? તો ના, શું કરી રહી છે? સ્કીપિંગ કરી રહી છે. સ્કીપિંગ એટલે દોડવું કૂદવું, એટલે સ્કીપિંગ એટલે દોડવું કૂદવું. તો અહીંયા આન્સરમાં શું આવશે? નો, સી ઇઝ નોટ ડાન્સિંગ એટલે આન્સરમાં શું આવશે? નો. એટલે કે અહીંયા જે આ છોકરી છે એ છોકરી શું કરી રહી છે? દોડવું કૂદી રહી છે, નૃત્ય નથી કરતી. તો આન્સરમાં નો આવશે. નો, સી ઇઝ નોટ ડાન્સિંગ એટલે ના, તે નૃત્ય કરી રહી નથી. એટલે ફૂલ વાક્યમાં તમને જવાબ લખવાનું હોય તો આવી રીતે લખવાનું, નો સી ઇઝ નોટ ડાન્સિંગ એટલે તે નૃત્ય કરી રહી નથી. અને શોર્ટમાં આવી રીતે લખવાનું, નો સી ઇઝ નોટ એટલે ના, તે નથી એટલે તે દોડવું કૂદતી નથી. એટલે તે દોડવું એટલે તે નૃત્ય નથી કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈએનજી વર્તમાન કાળવાળા મેં તમને એક્શન વર્ડ બધા સમજાવી દીધા છે અને એમના જે નિયમ છે એ પણ બતાવ્યા છે. તો હવે આપણે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચવાનું છે અને કોન્સમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપેલા છે, એક્ઝામ્પલ છે એટલે ઉદાહરણ છે અને એ ચિત્ર અહીંયા આપેલા છે. ચિત્ર જોઈને તમને એ પ્રશ્નનો જવાબ આપવાનો છે અને અહીંયા કોન્સમાં તમને જવાબ પણ આપેલા છે. તો પહેલું છે
ઇઝ સી રનિંગ, અહીંયા કોણ છે? છોકરી છે. ઇઝ સી રનિંગ, રનિંગ એટલે શું છે? રનિંગ એટલે દોડવું. તો ઇઝ સી રનિંગ એટલે શું તે દોડી રહી છે? તો અહીંયા આન્સરમાં શું આવશે? યસ સી ઇઝ એટલે હા તે દોડી રહી છે. એટલે યસ સી ઇઝ એટલે હા તે છે એટલે દોડી રહી છે. હવે બીજો છે એક્ઝામ્પલ. અહીંયા બીજા એક્ઝામ્પલમાં શું દેખાઈ રહ્યું છે? બીજા એક્ઝામ્પલમાં એટલે ચિત્ર છે. એ ચિત્રમાં છોકરો છે. છોકરો શું કરી રહ્યો છે? તો ઇઝ હી વોકિંગ. તો અહીંયા શું કરી રહ્યો છે છોકરો? વોકિંગ એટલે ચાલવું. તો અહીંયા આ જો ચિત્ર છે, ચિત્રમાં છોકરો શું કરી રહ્યો છે? જમ્પિંગ કરી રહ્યો છે. એટલે આન્સરમાં શું આવશે કે નો હી ઇઝન્ટ એટલે ના તે નથી કરી રહ્યો, એટલે તે ચાલી નથી રહ્યો છે. શું કરી રહ્યો છે? જમ્પિંગ કરી રહ્યો છે. તો આન્સરમાં નો હી ઇઝ નોટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છે. તો હવે અહીંયા જુઓ પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન નંબર 1માં ચિત્ર આપેલા છે. તો ચિત્રમાં જુઓ પ્રશ્ન છે ઇઝ હી હોપિંગ. અહીંયા કૌંસમાં પ્રશ્ન એટલે જવાબ આપેલા છે. હોપિંગ, હોપિંગ એટલે તૈયારી કરવી. તો ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? તો ચિત્રમાં અહીંયા આ છોકરો શું કરી રહ્યો છે? ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો આન્સરમાં શું આવશે? નો હી ઇઝ નોટ એટલે આન્સરમાં નો હી ઇઝ નોટ એટલે છોકરો ચડવાની તૈયારી નથી કરતો, પણ શું કરી રહ્યો છે? ચડી રહ્યો છે એટલે ક્લાઇમ્બ કરી રહ્યું છે. હવે બીજો છે. હવે બીજા ચિત્રમાં ઇઝ સી સ્કીપિંગ. તો અહીંયા ચિત્રમાં છોકરી શું કરી રહી છે? દોડું કૂદી રહી છે. તો આન્સરમાં શું આવશે? યસ સી ઇઝ કે હા તે દોરડું કૂદી રહી છે. પછી ત્રીજો છે. ત્રીજામાં ઇઝ હી ઇટિંગ. તો અહીંયા ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? છોકરો શું કરી રહ્યો છે? છોકરો શું ખાય છે? એટલે છોકરો ખાઈ રહ્યો છે. તો અહીંયા આન્સરમાં શું આવશે? યસ હી ઇઝ કે હા તે ખાઈ રહ્યો છે. પછી ચોથું. હવે ચોથા પ્રશ્નમાં અહીંયા ચિત્રમાં જુઓ પ્રશ્ન શું છે? ઇઝ સી ડાન્સિંગ એટલે શું તે ડાન્સ એટલે નૃત્ય કરી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં છોકરી શું કરી રહી છે? છોકરી તાળી વગાડી રહી છે. તો આન્સરમાં શું આવશે? નો એટલે નો સી ઇઝ નોટ એટલે કે ના તે ડાન્સિંગ નથી કરી રહી છે. હવે પાંચમો પ્રશ્ન. ઇઝ હી સ્લીપિંગ એટલે શું તે ઊંઘી રહ્યો છે? તો ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? ચિત્રમાં અહીંયા છોકરો શું કરી રહ્યો છે? છોકરો પતંગ ચગાવે છે. તો આન્સરમાં શું આવશે? નો હી ઇઝ નોટ એટલે કે ના તે નથી કરી રહ્યો છે. છઠ્ઠો પ્રશ્ન. ઇઝ સી રાઇડિંગ અ બાઇસિકલ એટલે કે શું તે સાયકલની સવારી કરી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? ચિત્રમાં છોકરી શું કરી રહી છે? સાયકલની સવારી કરી રહી છે. તો આન્સરમાં શું આવશે? યસ સી ઇઝ એટલે કે હા તે કરી રહી છે. એટલે કે છોકરી શું કરી રહી છે? સાયકલની સવારી કરી રહી છે. રાઇડિંગ એટલે સવારી કરવી એટલે સાયકલમાં સવારી કરી રહી છે. હવે પ્રશ્ન નંબર 7. એમાં છે ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર એટલે શું તે ડોર એટલે તો ચિત્રમાં અહીંયા શું દેખાઈ રહ્યું છે? અહીંયા છોકરો શું કરી રહ્યો છે? એટલે દરવાજો બંધ કરી રહ્યો છે. તો આન્સરમાં શું લખાયું? યસ હી ઇઝ એટલે કે હા તે કરી રહ્યો છે. હવે આઠમો પ્રશ્ન. આઠમા પ્રશ્નમાં ઇઝ સી રનિંગ એટલે શું તે દોડી રહી છે? તો અહીંયા છોકરી શું કરી રહી છે? અહીંયા છોકરી ઊભી છે. તો આન્સરમાં શું આવશે?
નો સી ઇઝ નોટ એટલે કે ના તે નથી કરી રહી છે, એટલે કે એ દોડતી નથી. હવે પ્રશ્ન નંબર 9 એમાં ઇઝ સી સિંગિંગ કે શું તે ગીત ગાય છે? તો અહીંયા જે ચિત્ર છે, ચિત્રમાં છોકરી શું કરી રહી છે? ડાન્સ કરી રહી છે. એટલે તો અહીંયા આન્સરમાં શું આવશે? નો સી ઇઝ નોટ એટલે કે તે ગાઈ નથી રહી છે. એટલે આન્સરમાં શું આવશે? નો સી ઇઝ નોટ. હવે પ્રશ્ન નંબર 10 ઇઝ હી રીડિંગ એટલે કે શું તે વાંચી રહ્યો છે? તો આન્સર અહીંયા છોકરો શું કરી રહ્યો છે? છોકરો લખી રહ્યો છે. તો આન્સરમાં શું આવશે? નો હી ઇઝ નોટ એટલે કે ના તે વાંચી નથી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આજે મેં તમને વિડીયોમાં બધું સમજાવ્યું છે એ તમને તમારા નોટબુકમાં બધું લખવાનું રહેશે.